મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર રાજકોટથી। માલવ્યનગરની ઘટના, જ્યાં વિજ્ઞાન જાથાએ દરોડા પાડ્યા। માલવ્યનગરમાં 20 વર્ષથી દોરી ધાગા અને વિધિ કરતા હતા ભુવી। દરોડામાં પાડોશીઓ દ્વારા ભુવી સામે આક્ષેપ કરવામાં આવ્યા। ભુવી દોરા ધાગા સાથે વ્યાજનો પણ ધંધો કરે છે। ભુવી સામે આક્ષેપ કરવામાં આવ્યા। મહિલાનું ભુઈમાના નામે આતંક હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। રાજકોટના માલવ્યનગરમાં વિજ્ઞાન જાથાના દરોડા વિજ્ઞાન જાથાએ પહોંચ્યું હતું માલવ્યનગરમાં, જ્યાં 20 વર્ષથી દોરી ધાગા અને વિધિ કરતા હતા ભુવી। દરોડામાં પાડોશીઓ દ્વારા ભુવી સામે અનેક આક્ષેપ કરવામાં આવ્યા, આરોપ લગાવવામાં આવ્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધ્રુવ કુંડેલ પાસેથી। ધ્રુવ, રાજકોટના માલવ્યનગરમાં વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। ભુવીમાનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે, શું ઘટના, શું વિગતો? કુંજ, વિજ્ઞાન જાથાનો ફરી એક વખત એક દરોડા છે તે પાડવામાં આવ્યા છે। માલવ્યનગર વિસ્તારમાં આ દરોડા છે તે પાડવામાં આવ્યા છે। છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા અને વિધિ કરાતા ભુઈમાં ના ઘરે છે તે દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ તો વિધિના બહાને લોકો પાસેથી 10,000 થી 4 લાખ રૂપિયા સુધીનો જે વસૂલાત કરતા હતા, આ પ્રકારની જે વિગતો વિજ્ઞાન જાથાને મળી હતી અને ત્યારબાદ વિજ્ઞાન જાથા સક્રિય થઈને સમગ્ર માહિતી છે તે મેળવી હતી અને ત્યારબાદ કહી શકાય કે હાલ આજે ભુઈમાના ઘરે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। આ સાથે ભુઈમાની વધુ એક જે કારસ્તાન છે તે સામે આવ્યું છે। ભુઈમા 20% વ્યાજ રૂપિયા લોકોને આપતા હતા, આ પ્રકારનો આક્ષેપ પણ પાડોશીએ કર્યો હતો। દોરા ધાગા કરે અને વ્યાજનો ધંધો કરે છે, આ પ્રકારનો જે આક્ષેપ છે તે જે આજુબાજુના જે પાડોશી દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે આજે ભુઈમા નિર્મલાબેન ઉર્ફે ચક્કુબેન તરીકે જે ઓળખાતા હતા, તેની કહી શકાય કે વિજ્ઞાન જાથા દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ખાસ તો 5 લાખ રૂપિયા વ્યાજે ક્યાંક ને ક્યાંક ફેરવતા હતા અને આવી અનેક જે વિગતો છે તે જયંત પંડ્યા સુધી પહોંચી હતી અને આજરોજ જે આ દોરા ધાગા કરનારી જે મહિલા છે ભુઈમાં, તેના ઘરે જઈને વિજ્ઞાન જાથાની જે ટીમ પહોંચી હતી। પોલીસ સાથે દરોડા પાડવામાં આવ્યા હતા અને જે લાંબા સમયથી જે આ દોરા ધાગા સહિતની જે વિધિ કરતી જે આ મહિલા છે તેને એક જ્ઞાન અપાવવાની કોશિશ વિજ્ઞાન જાથાની ટીમે કરી અને તેનો જે પર્દાફાશ છે તે થયો છે। ચોક્કસથી આવી અનેક જે ગોરખ ધંધા કરનારા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક સમાજમાં ફેલાયેલા છે અને તેને દૂર કરવા માટે વિજ્ઞાન જાથા અવારનવાર આવા પ્રયાસો કરતા હોય છે। ત્યારે વધુ એક પ્રયાસ વિજ્ઞાન જાથાની સફળ રહી છે। જી ચોક્કસથી ધ્રુવ, આભાર જાણકારી આપવા બદલ। આગળ વાત કરીએ, જસદણમાં શ્રીનાથજી હવેલી દ્વારા 108 યમુનાજી લોઢી ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લક્ષ્મી સ્વરૂપ 1800 દીકરીઓની પુષ્પવૃષ્ટિથી પૂજન વિધિ કરવામાં આવ્યું। યમુનાજીના 108 લોઢીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હાજરી આપી હતી। મારા જય શ્રી કૃષ્ણ। આજે ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સાક્ષાત રાંદલમાં અમારા આંગણે પધાર્યા છે અને બધાએ ખૂબ જ મહેનત કરી હતી। બહુ ઘણા ટાઈમથી બધા તૈયારીઓ કરતા હતા, પણ બધી દીકરીઓ પણ બહુ જ ખુશ થઈ અને અમને લાભ મળ્યો કે બધી દીકરીઓના પગ ધોવાનો લાભ મળ્યો, તો અમને ખૂબ જ આનંદ થયો છે અને આટલો સરસ અવસર અમારા આંગણે આવ્યો તો એના માટે બધાનો દિલ। આજે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ હવેલી દ્વારા ખૂબ જ મોટો ભવ્ય મનોરથ હતો। છાક મનોરથ હતો, 108 યમુનાજીની લોટી ઉત્સવ હતો, છાક મનોરથ, વ્રજકમળ મનોરથ અને 108 જોડી રાંદલવાના લોટા, આ તમામ કાર્યક્રમ બહુ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો છે। સમગ્ર ટીમે, હોદ્દેદારોની સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી, કાર્યકરોએ પણ ખૂબ જ મહેનત કરી અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। 1600 દીકરીઓને પ્રસાદ લેવડાવવાનો હતો, એના બદલે 2000 દીકરીઓ પ્રસાદ લીધો છે। 1600 દીકરી કહેલી પણ 2000 થી ઉપર દીકરીએ પ્રસાદ લીધો છે। છાક મનોરથ, કમળ મનોરથ અને ભવ્ય પ્રોસેસન, જે પ્રોસેસનની લંબાઈ હતી 2 કિલોમીટર। ન ભૂતો ન ભવિષ્ય, 100 વર્ષના ઇતિહાસમાં
આ પહેલી વખત આવો ઉત્સવ થયો છે, જે ઉત્સવ અમે ઠાકોરજીના ચરણમાં રાજકોટમાં જસદણ વીરનગરમાં વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો। કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું। અભ્યાસના ટેન્શનમાં રહેતા આપઘાત કર્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, તેમજ આપઘાતની બીજી ઘટના સામે આવી છે। ધોરણ 12ની વિદ્યાર્થીનીએ પણ આપઘાત કર્યો હતો। પરિછા જલસાની નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો। યુવતીના આપઘાત પાછળ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં માસૂમ સ્કૂલના સંચાલકોની બેદરકારી સામે આવી, જ્યાં માસૂમ સ્કૂલના ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ ધારી ખાતે પ્રવાસે ગયા હતા। બસના ડ્રાઈવરે નશાની હાલતમાં ધારી પાસે અકસ્માત સર્જ્યો હતો। નશેડી બસ ડ્રાઈવરે મંદિરની દિવાલ સાથે બસ અથડાવી બાળકોના જીવને જોખમમાં મૂક્યા હતા, જ્યારે અકસ્માતની ઘટનામાં તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં વાલીઓ દોડી આવ્યા હતા અને વાલીઓએ પોલીસ સ્ટેશન પહોંચી તપાસની માંગ કરતા સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આજે અમારે જ્યારે આંબરડી સફારી પાર્ક માટે જવાનું હતું, અમારે ચેન્જ થયું તો આખું શેડ્યુલ, તો પછી અમારે નક્કી થયું કે આંબરડી સફારી પાર્ક અમે પછી જશું। તો ત્યારે અમે જ્યારે આંબરડી સફારી પાર્ક માટે નીકળ્યા તો ત્યારે 3 નંબરની બસમાં અમે ભાઈને બોલાવવા ગયા, ડ્રાઈવર ભાઈને। તો અમને નહોતી ખબર કે એને ડ્રિંક કરેલું હતું, અમને એમ હતું કે એ સૂતા હતા, એટલે અમે જગાડવા ગયા ત્યારે અમારી પાછળ બેટ લઈને દોડ્યા અમને મારવા અને અમને ગાળો પણ દીધી। તો અબાઉટ 6:45 મેં જર્ની સ્ટાર્ટ કરી। કોટેચા ચોકે પાછી બસ ઊભી રહી, કારણ કે એક ટીચર કે કંઈક બાકી હતા અને ત્યારે ઓલમોસ્ટ ઓલો તો થઈ જ ગયું ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે એ થોડું ડ્રિંક કરેલું છે। પછી જ્યારે ડેસ્ટિનેશન અમે પહોંચ્યા લાઈન એન્ડ રિસોર્ટ, ત્યારે ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અને જર્ની દરમિયાન એ પણ બધી જે 5 બસ હતી એ લોકોને એડ્રેસ જ નથી ખબર કે ક્યાં જવાનું છે। માસૂમ સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ તકલીફ પડેલી। ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા, જમવા સવારના 4 વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને હતા। જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચવા દે। અમારા બાળકોને સ્કૂલની જવાબદારીએ મોકલતા હોય છે, સ્કૂલને અમે સોંપી દેતા હોય છે કે ભાઈ અમારું બાળક છે એ પોતાના બાળક તરીકે રાખશે, અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલ સવારે કાંઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની? અમારા બાળકોને કાંઈ થયું, કાંઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની? એની બદલે આજે સ્કૂલ છે, સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી, આ તો સ્કૂલની જવાબદારી શું? આગળ વાત કરીએ જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ અખાડા પરિષદના પ્રતિબંધને પડકારતા શનિવારે કેશોદથી ચાર્ટર પ્લેન મારફતે પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું। મહેશગીરી બાપુએ આ સ્નાનને હરિગીરી સામેનો જવાબ ગણાવ્યો હતો। તેઓએ હરિગીરીને જણાવ્યું કે કુંભ કોઈના બાપનો નથી, દરેક સનાતનીનો કુંભ છે। આજે અધર્મનો નાશ કરવા માટે હું ડૂબકી લગાવી રહ્યો છું। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે એક બાદ એક તમામ વિસ્તારોમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે। શહેરમાં 1500 કરોડના વિકાસ કામો કર્યાનો સત્તાધીશોએ દાવો કર્યો હતો, પરંતુ ચૂંટણી જાહેર થતાની સાથે જ મતદાન બહિષ્કાર અને પૂર્વ સત્તાધીશો સામેની નારાજગી જોવા મળી રહી છે। વોર્ડ નંબર 15ના નીચલા દાતાર વિસ્તારમાં લોકો હેરાન પરેશાન થયા છે અને લોકોના ઘર પાસે જ ગટરો નદીની જેમ વહી રહી છે। સતત ઉભરાતી ગટરોથી દુર્ગંધ અને રોગચાળો વકર્યો છે। અનેકવાર મહાનગરપાલિકામાં અને પૂર્વ કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કામ થયા નથી, જેને લઈને મહિલાઓએ વિસ્તારમાં કામગીરી નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી આપી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ વિસ્તારમાં તમામ પક્ષો દ્વારા છે તે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ લોકોમાં નારાજગી છે તે જોવા મળી રહી છે। આજે આપણે આવ્યા છે વોર્ડ નંબર 15 કે જે દાતા રોડ વિસ્તાર છે। આ વિસ્તારની પહેલા સ્થિતિ બતાડવાનો પ્રયાસ કરીશ કે આપ જુઓ છો કે ઘરની પાસે જ આ ગટરના જે પાણી છે તે જોવા મળી રહ્યા છે। એક બાજુ સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ ગુજરાતની વાત કરવામાં આવે છે, પરંતુ ગંદકીની અંદર લોકો કઈ રીતના રહેતા હશે તે અન્ય દ્રશ્ય જે ઘર પાસે જે ખુલ્લી ગટરો છે
તે પણ બતાડવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતની સ્થિતિ અહીંયા છે. આપણે સ્થાનિક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલા સમયથી તે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપણી સાથે આ વિસ્તારની સ્થાનિક મહિલાઓ છે. બેન, તમારું નામ? સેનાજબેન. કયો વિસ્તાર તમારો ને કેવી મુશ્કેલી છે? મુશ્કેલી તો બહુ છે ભાઈ. આજ 15 વર્ષથી કોઈ જોવા નથી આવતું. ઘરમાં ખાટલા છે, મચ્છર, 5 વર્ષ થઈ ગયા, ગટરો ખુલ્લી છે, કોઈ જાતની અહીંયા ન્યાય મળતો જ નથી કોઈને. કોઈ જોવા મરવા માટે અમે બધાય છીએ એમ સમજી લ્યો. ઘરે ઘરે ખાટલા છે, તમે કહો તો બતાવી દઉં. નગરપાલિકાવાળા કોઈ ફરિયાદ કરતાય નથી આવતા કે નથી જોતા. આવે છે તો જરાક સાવડો જેવો મારીને હમણાં જોઈ લે આવ્યા હતા. બધી હાલત જોઈ લ્યો તમે. આપણી સાથે અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. બેન, 5 વર્ષ પૂરા થયા છે, હવે પછી ચૂંટણી થઈ રહી છે પાછી. ગત 5 વર્ષમાં તમે ચૂંટેલા કોર્પોરેટરો કોઈ આવ્યા હતા? કોઈ આવતું જ નથી. મારું નામ બ્લોચ આસ્થાના બેન છે. અમારી ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારા લતામાં, અને અહીંયા અમને કોઈ ધ્યાન દેવા આવતું જ નથી. આમ 5 વર્ષ થયા છે. અમને 5 વર્ષ થયા છે, કોઈ જવાબ દેવા આવતું નથી. એટલે અમારા બાળકો બી માંદા પડે છે અને અમારા મોટા બી માંદા પડે છે. એટલે અહીંયા અમે અરજી દેવા માંગે છે. મતદાન જોતું હોય તો અહીંયા આવીને લઈ જાય છે, કોઈ પાછું વળીને જોતું નથી. આગામી 16 તારીખે મતદાનની તારીખ છે અને ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. શું મત આપશો આ વખતે? આપવાનું જ નથી અમારે મત. કોઈ માટે નહીં આપો? આ બસ આ હાલત જોઈને આ તમે જોવો ગટરની હાલત. 5 વર્ષથી આને આ હાલત છે અમારી. અમારા બચ્ચા બીમાર છે, જોઈ જાવ ખાટલા ઘરમાં. તો આ જે રીતે ચૂંટણીઓ જાહેર થઈ છે ને બાદમાં એક બાદ એક તમામ વિસ્તારની અંદર રોષ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો ઉપરથી જ ખબર પડી રહી છે કે કઈ રીતની સ્થિતિ આ વિસ્તારની છે. આપણી સાથે અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. કેટલા વર્ષથી આ સમસ્યા છે? બેન, કેટલા વર્ષથી તમે અહીંયા રહ્યો છો? મારું જન્મ થયું ને ત્યારથી ઓછું હતું, પણ અત્યારે તો બહુ જ પરિસ્થિતિ હાલત ખરાબ છે. બરાબર છે. બચ્ચા મોટા અમારા નમાજ પડવા જતા હોય, બરાબર. એટલે આ 5 વર્ષથી તો કન્ટિન્યુઅર આ જ પોઝિશન છે, બરાબર. કોઈ ધ્યાન દેતું જ નથી. અને હવે ચૂંટણી આવે એના પહેલાં અમારું કામ થઈ જશે, પછી જ અમે બધાય દાતાર રોડવાળા ચૂંટણીની મત આપશું. તો ખાસ કરીને આ જે દાતાર વિસ્તાર છે કે જ્યાં અનેક સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે, ને આ જે 15 નંબર છે ત્યાં આ ભાજપના 4 કોર્પોરેટરો ચૂંટાયા હતા, પરંતુ કોઈએ જ અહીંયા સમસ્યાને લઈને ધ્યાન નથી દીધું, જેને લઈને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. અને મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે. થાન નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. ભાજપે ધારાસભ્યોને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. બહુમતીથી જીત હાંસલ કરવા ભાજપનું એડી ચૂંટીનું જોર. બહુમતીથી જીત મેળવવા માટે ધારાસભ્યો પણ પ્રચારે ઉતર્યા છે. અમે ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર લડીએ છીએ અને ગુજરાત મોડેલ અને દેશમાં નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે કેન્દ્ર સરકારમાં પીએમ તરીકે જે એમને આખા દેશમાં જે વિકાસના નામે અને જે વિકાસ થયો છે એના લોકો એના મત આપે છે. અને હમણાં આજે જ આપણે જોયું છે કે દિલ્હીમાં પણ આપણી સરકાર બનવા તરફ જઈ રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે, આ પ્રણાલીને સ્થાનિક કક્ષાએથી આગળ લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને વોર્ડમાં જે ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ મળ્યું છે, જે ટિકિટ મળી છે, તેના માધ્યમથી વિકાસને થાનગઢ શહેરને એક વિકસિત શહેર બનાવવા માટે જે સભ્યો લડી રહ્યા છે તે ચોક્કસપણે થાનગઢ શહેરની અંદર વિજેતા થવાના છે. એની પાછળનું આપને જો કારણ જણાવું તો થાનગઢ શહેર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ છે. ચૂંટણી કોઈ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં હેલ્મેટને લઈને જાગૃતિ ફેલાવવા માટે બાઇક રેલી યોજવામાં આવી હતી. પોલીસ અને હોમગાર્ડના જવાનો જેઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા. ભારતીય સેનાની 3 પાંખના જવાનો પણ આ રેલીમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં જામનગરના લોકો પણ બાઇક રેલીમાં જોડાયા. પોલીસ અને હોમગાર્ડના જવાનો આ બાઇક રેલીમાં જોડાયા હતા. હેલ્મેટની જાગૃતતા માટે બાઇક રેલીનું આયોજન કરેલ છે અને આ બાઇક રેલી में આખા શહેરમાં જામનગર पुलिस होमगार्ड
અને જીઆરડી અને જે 3 આપણી જે ફોર્સ છે આના જવાન પણ સાથે જોડાયા છે. અને આ રેલીનો વિશેષ રૂપથી ઉદ્દેશ્ય એવું છે કે લોકોમાં હેલ્મેટની જાગૃતતા વિશેષ રૂપથી આવે. આ જે રેલી છે આખા શહેરમાં ફરશે અને અત્યારે આખા શહેરમાં ફરીને અને અત્યારે આપણે અહીંયા હાજર થઈ છે અને જામનગર શહેરના લોકોને વિશે સરસ રીતે આથી જાગૃતતા આવશે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે આક્ષેપ કરવામાં આવ્યા. આપના વોર્ડ નંબર 3ના ઉમેદવાર રઝાક હાલાએ આક્ષેપ કર્યો છે ટિકિટ વહેંચી દીધી એટલે જ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા. પૂર્વ એમએલએ ભીખા જોશી અને તેના પુત્ર સામે આક્ષેપ કર્યા અને હજુ પણ કેટલાક કાર્યકરો ભાજપના સંપર્કમાં હોવાના આક્ષેપ કર્યા છે. નો દીકરો છું, પણ ભિખારી નથી, હાથ લાંબો નથી કર્યો ક્યારેય પણ. આજે આટલા આક્ષેપ થાય, 25 કરોડ અને કેબિનેટ પ્રધાન ની ઓફર હતી મારા પિતાજીને, ભીખાભાઈ જોશીને, ગત ક્રમમાં ધારાસભ્ય હતા. 25 કરોડ અને કેબિનેટ પ્રધાનની ઓફરને લાત મારીને બેઠા છીએ. રાજકારણ અમારો ધંધો નથી. આજે 65 વર્ષ મારા પિતાજીએ નિસ્વાર્થ ભાવે જિંદગી હોમી દીધી. ભાજપ વાળા પણ આક્ષેપ ના કરી શકે. આજે રજાકભાઈ હાલાને મારે એટલું જ કહેવાનું છે કે રજાકભાઈ તમારી એટલી બધી લોકચાહના હતી તો તમારી ટિકિટ કપાણી તો કેમ એક પણ મુસ્લિમ આગેવાન તમે કહો છો કોંગ્રેસમાંથી ટિકિટ જે બેગીકારે કોંગ્રેસ. હું તો પહેલેથી પ્રભારીઓને કહેતો આવું છું કે ભાઈ જુનાગઢના અંદર ટોટલી કોંગ્રેસે સેટિંગ કર્યું છે. શહેર પ્રમુખે એવી ગોઠવણી કરી છે કે જ્યાં જ્યાં બિનહરીફ બીજેપીને કરાવી છે ત્યાં એવા કેન્ડિડેટ મૂકેલા છે. પોતે એમ કહે છે કે અમે 15 વોર્ડમાં જઈ અને સંચલન કરી 18 વરણને મળ્યા છીએ. તો ભાઈ તમે કયા 18 વરણના આગેવાનોના સમાજના પ્રમુખને મળ્યા છો? એક બી તમે 18 વરણના એક બી આગેવાનોને કે વોર્ડ વાઇઝ કોઈ પણ પ્રમુખને મળ્યા એ મીડિયા સમક્ષ તમે જાહેર કરો કે અમે આ 15 વોર્ડના અંદર મીડિયા જો આગેવાનોને 18 વરણના પ્રમુખને મળ્યા છીએ. આ ટોટલી ટિકિટોનું વેચાણ કરે છે મનોજ જોશી, એના પપ્પા. આ ટોટલી કોંગ્રેસનું ધોવાણ કરે છે. મેં અગાઉ બી પ્રભારીઓને કીધું હતું કે જુનાગઢનું ટોટલી બરબાદ કરવામાં જો કોઈનો સી ફાળો હોય તો મનોજ જોશી ને ભીખા બાપા જોશી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં જે ઘટના બની હતી તેને લઈને આ સમાચાર. હની ટ્રેપનો બનાવ બન્યો હતો સુરતના વરાછા વિસ્તારમાં, જે ગેંગની ધરપકડ કરવામાં આવી છે. પરિણીત વ્યક્તિને મરવા મજબૂર કરનાર ટોળકી છે તેને ઝડપી લેવાઈ છે. વરાછા પોલીસે 2 મહિલા અને 2 પુરુષ આરોપીઓની ધરપકડ કરી છે. હની ટ્રેપના ફરાર આરોપીઓને તારાપુર નજીકથી ઝડપી પાડવામાં આવ્યા. ટ્રાવેલ્સમાંથી વતન ભાગે તે પહેલા જ આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય, તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ, તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને 5 લાખ રૂપિયાની માગણી કરી અને એક્સટોર્શન કરવા અંગેની તેમજ આ એક્સટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો, જે બાબતે મરણ જનારના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. વરાછા પોલીસે એક્સટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે
ચારેય આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે. અને જામનગરમાં રોટરી ક્લબ ઓફ છોટીકાશી દ્વારા સાયક્લોથોન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કડકડતી ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અંદાજિત 1350 સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બાળકો અને યુવાનોએ અદમ્ય ઉત્સાહ સાથે જોડાયા હતા. 5, 10, 25, 50 અને 10 કિલોમીટર કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા સ્પર્ધકોને જુદા જુદા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા દ્વારા એકત્ર થયેલ ફંડને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ કેર ક્લિનિક માટે ઉપયોગ કરવામાં આવશે. અમે આ જે સાયક્લોફન છે એ સતત 2 વર્ષથી કરીએ છીએ અને આ અમારું સતત 3જું વર્ષ છે. અને આમાં આ વખતે આશરે 1350થી વધારે પાર્ટિસિપેન્ટે ભાગ લીધો છે. અને આ વખતનું જે સાયક્લોફનનું અમારું ફંડ હશે એનો ઉપયોગ અમે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ઓરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં ઓરલ કેન્સરના અર્લી ડિટેક્શન અને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેના એક ક્લિનિક સેટઅપ માટે કરવાના છીએ. એટલે જે કંઈ અમારું ફંડ આ સાયક્લોફનનું ઊભું થશે એ બધું અમે એ કોઝ માટે અમે વાપરવાના છીએ. જામનગર શહેરમાં રખડતા ઢોરને કારણે વધુ એકનું મોત થયું છે. શહેરના હરિયા સ્કૂલ પાસે ગમખ્વાર ઘટના બની. ઢોરને રોટલી ખવડાવવા જતાં વૃદ્ધાને મોત મળ્યું હતું. રખડતા ઢોરની ઢીંકે ચડેલા વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના સાયલામાં ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી. સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારે આ હત્યાની ઘટનામાં હોમગાર્ડ સહિત ખાકી વર્ધીની પણ હત્યામાં સંડોવણી ખુલી છે. હત્યાની ઘટનાને લઈને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે છે આજુબાજુમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે જે છે મગજમારી થયેલી છે, તેમાં હિંમતભાઈ લગરાભાઈ પંડ્યા જે છે તેમનું જે છે મૃત્યુ થયેલું છે. સામેવાળા આરોપી અને હિંમતભાઈ જે છે એમના પરિવાર વચ્ચે લગ્નના આયોજન બાબતેની કોઈ સામાન્ય બોલાચાલી થયેલી હતી. આ બોલાચાલીને ધ્યાને રાખી અને હિંમતભાઈ જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળતા હતા ત્યારે આરોપીઓએ તેમને વચ્ચેથી રોકી અને જે છે એમની સાથે મારામારી કરી અને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી અને એમનું મૃત્યુ નિપજાવેલું છે. આ હિંમતભાઈ જે છે એમનું જે બોડી છે એમને ફોરેન્સિક પીએમ માટે થઈને હાલ રાજકોટ લઈ જવામાં આવેલ છે. નામ છે હિંમતભાઈ લગરાભાઈ પંડ્યા. કારણ એવું હતું કે આજથી 2 દિવસ પહેલા મારી દીકરીના લગ્ન હતા, એટલે મેં ધામધૂમથી સારી રીતે કર્યા હતા. અને એમની દીકરીના 1 મહિના પહેલા લગ્ન હતા અને મેં થોડાક સારા કર્યા એટલે એમને સારું લાગ્યું નહીં. એટલે અમને કહેવાય ગયું કે ભાઈ તમે આવી રીતે ન કરો, અમને હેરાન ન કરો. મારો એ બંને ભાઈ હોમગાર્ડમાં નોકરી કરી, એક ભાઈ કમાન્ડર છે અને હોમગાર્ડમાં નોકરી કરી. અત્યારે હોમગાર્ડમાં આજે ચાલુ હતા છતાં અહીંયા કને હતા, એ નોકરી એમને બંદોબસ્ત હતો. સુરેન્દ્રનગરના થાન નગરપાલિકા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. આગામી 16 ફેબ્રુઆરીએ થાન નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપે પોતાના ધારાસભ્યોને પ્રચાર અર્થે મેદાને ઉતાર્યા છે. બહુમતીથી જીત હાંસલ કરવા ભાજપે એડી ચૂંટીનું જોર લગાવ્યું છે. સ્થાનિક ધારાસભ્ય સામજી ચૌહાણ ચૂંટણી પ્રચારમાં મેદાને ઉતર્યા છે, જ્યારે પાટડી ધારાસભ્ય પીકે પરમાર પણ ડોર ટુ ડોર પ્રચારમાં ઉતર્યા છે અને ધારાસભ્યો દ્વારા તમામ 28 બેઠકો પર ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિકાસને થાનગઢ શહેરને એક વિકસિત શહેર બનાવવા માટે જે સભ્યો લડી રહ્યા છે તે ચોક્કસપણે થાનગઢ શહેરની અંદર વિજેતા થવાના છે. એની પાછળનું આપને જો કારણ જણાવું તો થાનગઢ શહેર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ છે. ચૂંટણી કોઈ પણ હોય, લોકસભાની હોય, વિધાનસભાની હોય કે નગરપાલિકાની હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જ્યારે થાનગઢની જનતા જોડાયેલી છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. હંમેશા અમે ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર લડીએ છીએ અને ગુજરાત મોડેલ અને દેશમાં નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે કેન્દ્ર સરકારમાં પીએમ તરીકે જે એમને આખા દેશમાં જે વિકાસના નામે
અને જે વિકાસ થયો છે એના લોકો એના મત આપે છે. લખતર વડલાની સીમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી. બાવળાના મૂળ દરણ દહેગામના રહેતા વૃદ્ધનો મૃતદેહ વડલાના એક ખેતરમાં પાણીમાંથી મળી આવ્યો હતો. ખેડૂતો ખેતર જતા મૃતદેહ ખેતરના શેઢા પર પાણીમાં મૃતદેહને જોતા લખતર પોલીસને જાણ કરતા લખતર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આગળ વાત કરીએ ગીર સોમનાથના ઉના પંથકમાં નવા બંદર ગામે સિંહના આંટા ફેરા વધ્યા છે. ગત રાત્રિના સમયે સિંહે ગામમાં ઘૂસીને ભૂંડનો શિકાર કર્યો હતો. સિંહ ગામમાં ઘૂસતા લોકો જાગીને અગાસી પર ચડ્યા હતા. જ્યારે અમરેલીમાં ખાંભાગીરના તાતણિયા ગામમાં રહેણાંક મકાન અને શાળામાં સિંહ પરિવાર ઘૂસ્યો હતો. મગફળીના ઢગલામાં સિંહણ બેસી જતા ભય ફેલાયો હતો. જ્યારે ગામની પ્રાથમિક શાળામાં પણ બાળસિંહ ઘૂસી જતા વન વિભાગે મહેનતે શાળામાંથી સિંહને બહાર ખસેડ્યા હતા. તેમજ રહેણાંક મકાનમાં ઘૂસેલી સિંહણને પણ બહાર ખસેડાઈ હતી. બીજી તરફ ભાવનગરમાં મહુવા તાલુકાના નાની જાગધર ગામમાં માલધારી પરિવારની મહિલા પર સિંહે હુમલો કર્યો હતો. પરોઢીએ ફળિયામાં સૂતેલી મહિલા પર સિંહે હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આગળ વાત કરીએ મહુવામાં કુબેરબાગ નજીક ગત મોડી રાત્રિએ ખાનગી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર બસ બળીને ખાખ થઈ ગઈ. બાજુમાં ઉભેલી કારને પણ આગથી વ્યાપક નુકસાન થયું હતું. મહુવાથી પીપાવાવ રૂટ ઉપર આ બસ ચાલતી હતી. રાત્રિએ કુબેરબાગ પાસે બસ પાર્ક કરી હતી અને મોડી રાત્રિએ તેમાં આગ લાગી હતી. આગની ઘટના બનતા ફાયરના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ગાડી મેં બપોરે અહીંયા મૂકેલી છે ને મૂકીને હું ઘરે આવી ગયો હતો ને મોડી રાત્રે મને અહીંથી ફોન કરીને જાણ કરેલી હતી ને અહીંયા આવીને જોયું તો ગાડી સળગતી હતી. કઈ રીતે સળગી છે એ અમને કાંઈ આઈડિયા નથી. અહીંયા પોલીસવાળા, ફાયરવાળા, જીએબીવાળા બધા અહીંયા હાજર હતા ને ફાયરવાળાએ આગ કંટ્રોલ કરી તોય ગાડીનું હાવ પૂરું થઈ ગયું. ભાવનગરમાં હીરાના વેપારી સાથે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે. એલસીબીએ ₹58.85 લાખના મુદ્દામાલ સાથે MJ કોમર્સ કોલેજ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ વેપારીઓ સાથે ₹62 લાખ ઉપરાંતની છેતરપિંડી કરી હતી. આ અંગે શહેરના નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. ત્યારે એલસીબીએ આરોપીને ઝડપી નીલમબાગ પોલીસને સોંપ્યો છે. अन्य महत्वपूर्ण समाचार पर बात करिए. देशना राष्ट्रपति जेवो प्रयागराजની મુલાકાત લેશે. ભારતના રાષ્ટ્રપતિ કાલે પ્રયાગરાજ પહોંચશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રયાગરાજની મુલાકાત લેશે. મહાકુંભમાં પહોંચશે. રાષ્ટ્રપતિ સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને પૂજા કરશે. અક્ષયવટ અને હનુમાન મંદિરમાં પૂજા અને દર્શન કરશે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.